डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमो नमः। अहम पुनः डॉक्टर आनंद पंड्या भवतां सर्वेषां स्वागतम व्याहरामि। બધા જ વિદ્યાર્થી મિત્રોનું હું ફરીથી સ્વાગત કરું છું। હું ડૉક્ટર આનંદ પંડ્યા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન મુક્ત વિશ્વવિદ્યાલયમાં ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત વિભાગમાં કાર્યરત છું। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીના પાઠમાં ભણી ગયા છીએ કે રઘુવંશનો પહેલો સર્ગ આપણા પાઠ્યક્રમમાં આપવામાં આવેલ છે, જેમાં રાજા દિલીપનું નિસંતાનપણું વશિષ્ઠ મુનિએ શોધેલું કારણ તેમજ તેમના દ્વારા આપવામાં ઉચિત જે પણ માર્ગદર્શન છે તે પ્રથમ સર્ગમાં આપણે એમના શ્લોકો માધ્યમથી વ્યાખ્યાન કાલિદાસ દ્વારા કરવામાં આવેલ છે। એ જ પ્રસંગમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ કે રાજાને શ્રાપ કેવી રીતના પ્રાપ્ત થયો, રાજા જ્યારે આવતા હતા ત્યારે કામધેનુ એમને શ્રાપ આપ્યો અને એમનું જે નિસંતાનપણું હતું એને દૂર કરવા માટે થઈને રાજા દિલીપ જે હતા એમના કુલગુરુ જે હતા ગુરુ વશિષ્ઠ પાસે પહોંચે છે। એમને પોતાની જે સમસ્યા છે કે મારે સંતાન નથી, સંતાન પ્રાપ્તિ ન થવાથી મારે કેટલા દુઃખો છે એ બધા દુઃખોનું પણ ત્યાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે। દાખલા તરીકે કે એમને શ્રાદ્ધ કોણ કરશે, એમનું તર્પણ કોણ કરશે, એવી રીતના ઘણા બધા પ્રસંગો કહેવામાં આવ્યા છે। તો મુખ્ય રૂપે કથાવસ્તુ જે છે એ સામાન્યભૂત અને બહુ લઘુ છે, પણ જે વ્યાખ્યાન કરવામાં આવ્યું છે, જે પ્રકૃતિનું સૌંદર્યનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ કાલિદાસ દ્વારા એ અત્યંત અદ્ભુત છે। એના માટે થઈને રઘુવંશ અત્યંત રમણીય બની જાય છે। એટલા હવે આપણે અત્યાર સુધી ભણી ગયા છીએ એ પ્રસંગ કંઈક આવો જ હતો, એટલે આ પ્રસંગના અનુસાર હવે આપણે આગળ વધીએ તો આગળના શ્લોકો આપણને જાણવા મળશે। તો છેલ્લો પ્રસંગ અહીંયા સુધી હતો કે રાજા દિલીપ ગુરુ વશિષ્ઠ પાસે જ્યારે પહોંચી જાય છે, ગુરુ વશિષ્ઠે એમને આજ્ઞા આપે છે કે હવેથી તું તારા શ્રાપથી મુક્ત થવા માટે નંદિનીની સેવા કર। નંદિની એટલે કામધેનુની પુત્રી, કામધેનુ ગાય એમની પુત્રી જે હતી એ નંદિની હતી। કામધેનુનો શ્રાપ હતો, પણ કામધેનુ ત્યાં નથી, એ પાતાળ લોકમાં ગયેલી હતી, કેમ કે ત્યાં હવન યજ્ઞ ઇત્યાદિ બધા ધાર્મિક કાર્યો ચાલી રહ્યા હતા અને યજ્ઞ માટે થઈને ઘી, દૂધ ઇત્યાદિની આવશ્યકતા પડે છે કરીને, એટલે એની પૂર્તિ કરવા માટે થઈને કામધેનુ જે છે એ ધરતીલોક ઉપર નથી, તો એના નિમિત્તમાં એ નથી પણ તારું કામ થઈ જાય અને એના નિમિત્ત માત્રમાં રાખીને તું એની જે પુત્રી જે છે નંદિની એની સેવા કર। એટલે જ્યાં નંદિનીનું જેવી રીતના વર્ણન થતું હોય છે એ જ સમયે શું નંદિની જે છે એ વનમાંથી પાછી આવી જાય છે। એટલે ગુરુ વશિષ્ઠ કહે છે કે હવે જે તારી જે સમસ્યા છે એનું સમાધાન તું નજીક જ જાણ, કેમ કે નામ માત્રથી જ એ ઉત્પન્ન થઈ ગઈ છે। એટલે નંદિનીના વિષયમાં ત્યાં ઘણા બધા શ્લોકોમાં એનું વર્ણન કરવામાં આવે છે કે નંદિની કેવી છે, એ મોટા આંચળોવાળી છે અને એના વાછડાને જોઈને એનું દૂધ જે છે એની રીતના જાતે જે સ્રવા માંડે છે, ધરતીને સિંચવા માંડે છે। એવી રીતના એમાં ઘણા બધા વ્યાખ્યાનો કરવામાં આવ્યા છે। પાછળના શ્લોકોમાં આપણા પાછળના વિડીયોમાં એના વિશે આપણે જાણી લીધું છે વ્યવસ્થિત રીતના। હવે આપણે આગળના શ્લોકોમાં જોઈએ। આગળના શ્લોકોમાં આપણે સૌ પ્રથમ જે શ્લોક આવે છે, શ્લોક સંખ્યા 92 સુધી આપણે ભણી ગયા છીએ। હવે સર્ગ પહેલો પૂરો થવા માટે થઈને કુલ 3 શ્લોકો અવશિષ્ટ રહે છે, જે 3 શ્લોકોમાંથી 93 નંબરનો જે શ્લોક છે એ શ્લોક આપણે જોઈએ। અથ પ્રદોષો દોષજ્ઞ સંવેશાય વિષમપતિમ સુનુઃ સુંદ્રત વાક્સ્રષ્ટુ વિસર્જોદિત વિશ્રયમ। શ્લોકનો અન્વય એવી રીતના થઈ જશે, અથ પ્રદોષે દોષજ્ઞ સુંદ્રિતવાક સ્રષ્ટુ સૂનુઃ ઉર્જિતશ્રિયમ
વિંશાપતિમ સંવેશાય વિસસર્જ. ભાષાંતર શ્લોકનું આપણે જોઈએ. ત્યારબાદ રાત્રિના સમયે એ વિદ્વાન સત્યવક્તા બ્રહ્માના પુત્ર મહર્ષિ વસિષ્ઠ લક્ષ્મી સંપન્ન રાજા દિલીપને શયન કરવા માટે વિદાય કર્યા. પ્રસંગ વિદિત જ છે કે જ્યારે રાજા દિલીપને આદેશ આપવામાં આવ્યો કે હવે તું નંદિનીની સેવા કરીશ અને તારું જે મનોરથ છે, જે પુત્ર મનોરથ માટે થઈને તું અહીંયા આવ્યો છે, એ તારું સફળ થાય, એવી રીતના ગુરુ વસિષ્ઠ રાજા દિલીપને આજ્ઞા આપી દે છે. કેવી આજ્ઞા આપે છે કે જ્યારે ચાલે ત્યારે તારે ચાલવાનું, એ જ્યારે ઊભી રહે ત્યારે તારે ઊભું રહેવાનું, તારે એનું જે છે ટૂંકમાં અનુસરણ કરવાનું છે, રાજા દિલીપને કીધું. અને એમની જે પત્ની જે છે સુદક્ષિણા માટે શું કીધું કે જ્યારે એ વનમાં જાય ત્યાં સુધી એક સ્થળ સુધી તમારે સાથે જવું, અને જ્યારે સાંજના એ પાછી જ્યારે આવે ત્યારે તમારે એનું સ્વાગત કરવું. એટલે એમની પુત્રવધુ, એટલે ગુરુ વસિષ્ઠની પુત્રવધુ, એટલે રાજા દિલીપની પત્ની સુદક્ષિણા માટે એવી રીતના કહેવામાં આવ્યું હતું. પણ ગાયનું અનુસરણ કોણ કરશે, નંદિનીનું અનુસરણ કોણ કરશે? તો એ રાજા દિલીપ હતા. પણ બંને દંપતીને મળીને નંદિનીની સેવા કરવી છે. બંને દંપતી મળીને જ્યારે નંદિનીની સેવા કરશે અને નિસ્વાર્થ ભાવથી સાથે પણ શું કહેવાય કે એના માટે થઈને પૂર્ણ રૂપથી સમર્પિત થઈ જાય એવી સેવા જ્યારે કરશે તો નંદિની પ્રસન્ન થઈ જશે. તો તમે આ શ્રાપથી તમે મુક્ત થઈ શકશો, જે તમને કામધેનુએ આપ્યો છે કરીને. તો એ પ્રસંગ થઈ ગયા બાદ રાજા દિલીપને ગુરુ વસિષ્ઠ કહી દે છે કે હવે તમે, રાત્રિનો સમય થઈ ગયો છે. કેમ કે પ્રસંગ જે આપણે જોયો હતો એ સાયંકાળનું, એમાં ઘણું બધું વર્ણન હતું. તો ગુરુ વસિષ્ઠ અને રાજા દિલીપ વચ્ચે જે સંવાદ થવા લાગ્યો છે, એ સંવાદ થતાં થતાં રાત્રિનો સમય પહોંચી ગયો. નંદિની જ્યારે વનમાંથી આવે છે ત્યારે સાંજનો સમય છે, ગોધુલિક વેલા છે. અને હવે બધું સંવાદ થતાં થતાં હવે ગુરુ વસિષ્ઠ અને રાજા દિલીપનો સંવાદ થતાં થતાં હવે રાત્રિનો સમય આવી ગયો. એટલે હવે કહે છે ગુરુ વસિષ્ઠ એમને રાજા દિલીપને કહે છે કે હવે રાત્રિના સમયે એ વિદ્વાન સત્યવક્તા, એટલે રાજા દિલીપ તું વિદ્વાન પણ છો, સત્યવક્તા પણ છો, તું સત્યનો શું કહેવાય પારાયણ કરો છો, સત્યનું તું પારાયણ કરો છો. એવા બ્રહ્માના પુત્ર મહર્ષિ વસિષ્ઠે, બ્રહ્માજીના પુત્ર તરીકે, માનસ પુત્ર તરીકે ગુરુ વસિષ્ઠને માનવામાં આવે છે. લક્ષ્મી સંપન્ન રાજા દિલીપ, રાજા દિલીપ કેવો છે? એ લક્ષ્મીથી સંપન્ન છે, એના પાસે લક્ષ્મી પ્રચુર માત્રામાં પર્યાપ્ત છે. એવા રાજા દિલીપને શયન કરવા માટે થઈને વિદાય કર્યા. એટલે તારે પર્ણકુટીરમાં રહેવાનું, કુશાસન ઉપર સોવાનું. કુશ એટલે દર્ભ, દર્ભ એટલે ડાભ, જે એક ઘાસ હોય છે, જંગલમાં થાય છે, તીક્ષ્ણ હોય છે. એ ઘાસની શું કહેવાય એક ચટાઈ બને છે, અને એ કુશાસન ઉપર તારે શયન કરવાનું છે કરીને. એટલે એવા નિર્દેશો ગુરુ વસિષ્ઠ આપે છે રાજા દિલીપને, અને કહે છે કે હવે શયન કરવા માટે તમે જઈ શકો છો કરીને. તો રાત્રિનો સમય થઈ જાય એટલે હવે શયન કરો કરીને. તો ટૂંકમાં આ શ્લોકમાં વિસ્તૃત વર્ણન તો નથી, પણ એક પ્રસંગ બતાવવામાં આવ્યો છે કે હવે આટલી બધી જે ચર્ચા વિષય થઈ, હવે રાતનો સમય આવી ગયો, તમે હવે શયન કરવા માટે થઈને પ્રસ્થાન કરો, પર્ણકુટીરમાં જાઓ, ત્યાંથી તમે શયન કરો. ને બાકી જે બધા આદેશો હતા એ પૂર્વ શ્લોકોમાં આપણને બતાવી દીધા છે. તો શ્લોકમાં અમુક શબ્દો જે આવેલ છે, પ્રદોષે એટલે રાત્રે, સુનૃત વાક, સુનૃત વાક એટલે સત્યવક્તા, સંવેશાય એટલે શયન કરવા માટે થઈને. ફરીથી આપણે એક વખત શ્લોકનું ઉચ્ચારણ જોઈ લઈએ વ્યવસ્થિત રીતના. અથ પ્રદોષો દોષજ્ઞ સંવેશાય વિષમપતિમ સુનુઃ સુનૃતવાક સ્રષ્ટુઃ. અહીંયા નૃતવાક સ્રષ્ટુઃ અર્ધો ક છે, અર્ધો સ છે, અને ર છે, ને પછી અ છે. તો વાક સ્રષ્ટુઃ
વાક્સ્રષ્ટુર વિસસર્જોદિતાશ્રિયમ વિસસર્જોદિત શ્રિયમ. શ્લોકનું ફરીથી એક પંક્તિબદ્ધ ઉચ્ચારણ કરીએ તો અથ પ્રદોષો દોષજ્ઞ સંવેશાય વિષંપતિમ સુનુઃ સુનૃત વાક્સ્રષ્ટુ વિસસર્જોદિતશ્રિયમ. આવી રીતના એનું ઉચ્ચારણ થઈ જશે. હવે આગળનો શ્લોક જોઈએ. સત્યમપિ તપઃ સિદ્ધૌ નિયમાપેક્ષયા મુનિઃ કલ્પવિત કલ્પયામાસ વન્યામેવાસ્ય સંવિધામ. શ્લોકનો અન્વય જોઈ લઈએ, જેથી આપણે શબ્દાર્થ એનું ભાષાંતર સમજવા માટે થઈને અત્યંત ઉપયોગી થઈ જાય છે. કલ્પવિત મુનિઃ તપઃ સિદ્ધૌ સત્યમ અપિ નિયમાપેક્ષયા અસ્ય વન્યામ એવ સંવિધામ કલ્પયામાસ. એટલે શ્લોકનું ભાષાંતર એવી રીતના હવે થઈ જશે. વ્રત વગેરેના પ્રયોગો જાણનાર મુનિ વસિષ્ઠે તપની સિદ્ધિ હોવા છતાં પણ વ્રતના નિયમાનુસાર રાજા માટે કુશદર્ભની શૈયાની વ્યવસ્થા કરી. પૂર્વ શ્લોકમાં આપણે જોઈ ગયા છે કે હવે નિદ્રા માટે જાઓ, હવે તમે શયન કરવા માટે જઈ શકો છો. એવું રાજા દિલીપને ગુરુ વસિષ્ઠે જ્યારે આદેશ આપી દીધા, એટલે કોઈ પણ આપણા ઘરે જ્યારે અતિથિ આવ્યા હોય, મહેમાન આવ્યા હોય, ત્યારે જો એ રાતના રોકાવાનો હોય તો આપણે એની શોભા માટે થઈને એક વ્યવસ્થા કરીએ, એનું શયનાસન જે કહીએ એ આપણે તૈયાર કરીએ. તો રાજા દિલીપ જે ગુરુ વસિષ્ઠના આશ્રમમાં જ્યાં પહોંચ્યા છે, તો એમને શયન માટે ગુરુ વસિષ્ઠે શું વ્યવસ્થા કરી? તો એમને ત્યાં જે હોય એ એમના માટે થઈને વ્યવસ્થા કરી હોય. અને બીજો પણ એક અહીંયા અર્થ એવી રીતના લેવામાં આવે છે કે એક તપ કરવા માટે થઈને રાજા દિલીપ જે છે એ ગુરુ વસિષ્ઠ પાસે ગયા છે. જો તપ કરતા હોય તો એને સાંસારિક ભોગોથી મુક્ત થવું પડે છે. સાંસારિક જે બધા સુખો છે એને ત્યાજ્ય કરીને એને તપની સિદ્ધિ મળે છે. એટલે વિદ્યાનું અર્જન પણ છે એ પણ એક તપ છે. તો વિદ્યાર્થી માટે એક શ્લોક છે કે વિદ્યાર્થી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ સુખાર્થીનઃ કુતો વિદ્યા વિદ્યાર્થીનઃ કુતો સુખમ. એટલે વિદ્યાર્થી જે હોય એને જ્યારે વિદ્યાનું અધ્યયન કરવું હોય, વિદ્યાનો જ્યારે અર્જન કરવું હોય, એને જ્ઞાનની જ્યારે પ્રાપ્તિ કરવી હોય, ત્યારે એ તપ છે. એકમાં વિદ્યાનું અધ્યયન કરવા માટે થઈને અર્જન કરવું એ પણ એક તપ છે ને એક વિદ્યાર્થી માટે તપ અનિવાર્ય છે. એના માટે થઈને સુભાષિત, નીતિશતક ઇત્યાદિઓમાં ઘણા બધા શ્લોકો કહેવામાં આવ્યા છે. કાકચેષ્ટા બકો ધ્યાનમ સ્વાન નિંદ્રાસ્તતેવ ચ અલ્પહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. વિદ્યાર્થીઓના લક્ષણ પણ કહેવામાં આવ્યા છે. અલ્પહારી, ઓછું જમે, ગૃહત્યાગી, આપણા ઘરને ત્યાગ કરી દે, ઘરમાં રહીને વિદ્યા અધ્યયન થઈ શકે, વિદ્યાર્જન થઈ શકે એવું શક્ય ન બને, કેમ કે ઘરમાં ઘણા બધા વિઘ્નો આવતા હોય. વિદ્યાર્થી માટે થઈને 5 પ્રકારના લક્ષણો કહેવામાં આવ્યા છે. એવી રીતના વિદ્યા જે છે, વિદ્યાનું જે આપણે અર્જન કરીએ એ પણ એક તપ છે. એવી જ રીતના ગાયની જે સેવા કરવી છે રાજા દિલીપને, એ પણ એક તપ છે. એટલે તપમાં સાંસારિક સુખોથી નિવૃત્ત થવું પડે. તો જો એ કુશાસન ઉપર સોય રાજા, તો એક પ્રકારથી આ તપ થઈ જાય છે. એટલે કલ્પવિત મુનિઃ તપઃ સિદ્ધૌ સત્યમ અપિ નિયમાપેક્ષયા અસ્ય વન્યામ એવ સંવિધામ કલ્પયામાસ. વ્રત વગેરેના પ્રયોગો જાણનાર મુનિ વસિષ્ઠે તપની સિદ્ધિ હોવા છતાં પણ વ્રતના નિયમાનુસાર રાજા માટે કુશદર્ભશૈયાની વ્યવસ્થા કરી. વાસ્તવિકમાં જોઈએ તો ગુરુ વસિષ્ઠ એટલા મોટા તપસ્વી જે છે કે એ પણ એક વરદાન આપી દે તો પણ એને પુત્રની પ્રાપ્તિ થઈ જાય. શું ગુરુ વસિષ્ઠ એટલા સમૃદ્ધ નથી કે એમના આશીર્વાદથી કે એમના એક વચનથી રાજા દિલીપને પુત્રની પ્રાપ્તિ થઈ જાય? એવું નથી. કે એમના બધા તપની સિદ્ધિ પણ છે ગુરુ વસિષ્ઠને,
તો પણ એક વ્રતના નિયમાનુસાર જે પણ તમે વ્રત કરો છો, દાખલા તરીકે આપણે ઉપવાસ કરીએ છીએ, અત્યારે લોકોમાં જોઈએ કોઈક સોમવાર મંગળવાર આવી રીતના ઉપવાસ કરે છે, એટલે એ દિવસે જમતા નથી કે એક ટાઈમે નથી જમતા, એક સમય મધ્યાહન ભોજન કે રાત્રિ સમયનું ભોજન ન કરે, એ સમયે કંઈક ફળાહાર કરે કે એવી રીતના કરે છે. તો એક પ્રકારથી આ તપ છે. અમુક લોકો એક આવી પણ કંઈક તપસ્યા કરતા હોય કે મારું જ્યાં સુધી આ કાર્ય સિદ્ધ નહીં થાય ત્યાં સુધી આ અમુક પ્રકારના જે શાકભાજી જે છે એ હું નહીં ખાઈશ કરીને. તો એ કેવું કે એના માટે જે પ્રિય હોય એને ન ખાય તો એ તપ કહેવાય છે. એટલે રાજા દિલીપને પણ એક તપ કરવાનું છે. શાના માટે થઈને? પુત્ર પ્રાપ્તિ માટે થઈને. એ તપ માટે થઈને રાજા દિલીપ જે છે ગુરુ વશિષ્ઠ પાસે ગયા છે અને વ્રત કરવાના નિયમાનુસાર એને શું કહેવાય છે? કુશનું શું કહેવાય? શય્યાસન આપવામાં આવે છે કે હવે તમે આ કુશના શું કહેવાય આસન ઉપર હવે તમે સૂઈ જાઓ કરીને. એટલા માટે તપનું અત્યંત મહાત્મ્ય છે. તપની મર્યાદા જળવવા માટે થઈને ગુરુ વશિષ્ઠ જે છે એ રાજા દિલીપને કુશનું શું કહેવાય દર્ભની શૈયાની વ્યવસ્થા કરી આપે છે. કદાચ ધારે તો રાજા એના રાજમહલથી આખી બધી વ્યવસ્થાઓ મંગાડી લે. શું શક્ય નથી? પણ એવું નથી, કેમ કે રાજા તપ કરવા માટે આવ્યા છે અને તપ જ્યારે કરશે ત્યારે એના બધા સંસારિક સુખોથી નિવૃત્ત થવું જ પડશે કરીને. તો જ એને તપમાં શું કહેવાય સિદ્ધિ પ્રાપ્ત થશે. અન્યથા કેવી રીતના થશે? એ તો બધી સાંસારિક વસ્તુઓ એને આનાથી વિમુખ કરશે. તો એવું ન થવું જોઈએ. એટલા માટે થઈને હવે શ્લોકમાં અમુક શબ્દો જે આવ્યા છે એ વિશે આપણે જોઈ લઈએ. કલ્પવિત એટલે વ્રત વગેરેના પ્રયોગો જાણનાર. કોણ હતા કલ્પવિત? મુનિ એટલે કોણ હતા? ગુરુ વશિષ્ઠ હતા, જે વ્રત વગેરે ઇત્યાદિના જે પ્રયોગો હોય છે એ જાણનારા. ને આપણે વ્યવહારમાં પણ જોઈએ, ગમે તે પ્રકારનું વ્રત હોય કે તપ હોય, જે પણ હોય, તો એમાં આપણે કંઈક શરીરને કષ્ટ આપીએ છીએ. કષ્ટ એટલે કેવી રીતના ભૂખા રહીએ. અમુક આપણે અત્યારે તો વાસ્તવિકમાં જોવા નથી મળતું, પણ ટીવી સિરિયલમાં આપણે જોયું હોય કે અમુક જે હોય જૂના જમાનામાં એ તપ કરે છે. એક પગ ઉપર ઊભા હોય કે પાણીમાં બેસીને આમ તપ કરતા હોય. તો એ એમનું તપ છે. એટલે ભગવાન પ્રગટ થાય અને કહે કે વર માંગ, તારે શું જોઈએ છે? ત્યારે ભગવાન પાસેથી કોઈક વર માંગી લે છે. તો એ તપ કરે છે ત્યારે જ આ સિદ્ધ થઈ શકે છે, ત્યારે જ ભગવાન પણ પ્રગટ થઈને એને વરદાન આપે છે. એવી રીતના તો કહેવાનો મારો આશય આ છે કે તપ જ્યારે કરો ત્યારે સંસારિક ભોગથી તમારે શું કહેવાય દૂર જવું પડશે, તો જ તમારો આ તપ કહેવાશે. ને જે યોગી પુરુષો હોય છે એ તપ એમનું એ જ છે કે એમને સંસારથી કંઈ લેવા દેવા નથી. એ પોતાના અંદર જે બ્રહ્મ છે એમાં જ લીન થવા માટે થઈને એ બધા તત્પર થતા હોય છે. તો કલ્પવિત એટલે વ્રત વગેરેના પ્રયોગો જાણનાર. કોણ હતા? ગુરુ વશિષ્ઠ હતા. તપઃ સિદ્ધૌ તપની સિદ્ધિ હોવા છતાં જેમની તપની સિદ્ધિ પણ એમને પ્રાપ્ત થઈ ગઈ છે. ગુરુ વશિષ્ઠ કેવા છે? એ તપ કરે છે એવા નથી, એમના તપ જે કર્યા છે એની સિદ્ધિઓ પણ એમને પ્રાપ્ત થઈ ગઈ છે. દાખલા તરીકે કોઈ તપ કરે છે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે થઈને, પણ એના તો જેટલા બધા તપ થયા છે ગુરુ વશિષ્ઠના, એ બધાની સિદ્ધિઓ પણ એમને પ્રાપ્ત થઈ ગઈ છે. તો શું આ ગુરુ વશિષ્ઠ માટે અત્યંત દુષ્કર છે કે રાજા દિલીપને પુત્રની પ્રાપ્તિ ન કરાવી શકે? પણ નહીં. એક નિયમ હોય છે, એક મર્યાદા હોય છે. એ મર્યાદાનું પાલન કરે છે ગુરુ વશિષ્ઠ કે રાજા દિલીપે કામધેનુની જે અવહેલના કરેલી છે, એમને જે આદર સત્કાર ન કર્યા, એટલા માટે થઈને આને શું કહેવાય છે? રાજા દિલીપને તપસ્યા કરવામાં આવે છે, તપ કરવામાં આવે છે. ને વાસ્તવિકમાં શ્રેષ્ઠ ગુરુના લક્ષણ આ જ છે કે એનું પ્રાયશ્ચિત પણ કરાવે એના શિષ્યથી, એના પુત્રથી. એટલે પ્રાયશ્ચિત કરવાથી એ તપ જે કરશે એનાથી એને ખ્યાલ આવશે અને આગળથી એવી રીતના કોઈ દિવસ ભૂલ નહીં થાય કરીને. શિક્ષકનું પણ એક કર્તવ્ય હોય છે કે વિદ્યાર્થી કોઈ ભૂલ કરે તો એને પણ પનિશમેન્ટ આપે. એટલે શા માટે થઈને? કે એ વિદ્યાર્થી અંદર સારું શું કહેવાય વર્તન ઉત્પન્ન કરવા માટે થઈને. તો
એવી જ રીતના રાજા દિલીપ પણ કરે છે. રાજા દિલીપ તપ કરે છે અને કુશની સૈયા ઉપર શું કહેવાય છે, સૂઈ જાય છે. એમાં હજી એક શબ્દ આવેલ છે આપણા શ્લોકમાં, નિયમાપેક્ષયા, એટલે નિયમાનુસાર. વ્રતના જે પણ નિયમ હોય છે એ નિયમાનુસાર રાજા દિલીપ જે છે એ પાલન કરવાનું છે એને. ફરીથી આપણે એક વખત શ્લોકનું ઉચ્ચારણ વ્યવસ્થિત રીતના જોઈ લઈએ. સત્યમપી તપઃ સિદ્ધૌ નિયમાપેક્ષપા મુનિ. ત્યાં નિયમાપેક્ષયા હશે, ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. નિયમાપેક્ષયા મુનિ કલ્પવિત કલ્પયામાસ વન્યામેવાસ્ય વન્યામેવ અસ્ય સંવિધામ. અસ્ય વન્યામ અન્વયમાં આપણે સ્પષ્ટ કરાવેલું જ છે. કલ્પવિત કલ્પયામાસ વન્યામેવાસ્ય સંવિધામ. પંક્તિબદ્ધ ઉચ્ચારણ જોઈ લઈએ. સત્યમપી તપઃ સિદ્ધૌ નિયમાપેક્ષયા મુનિ કલ્પવિત કલ્પયામાસ વન્યામેવાસ્ય સંવિધામ. આવી રીતના શ્લોકનો વ્યવસ્થિત ઉચ્ચારણ પણ કરી શકીએ. હવે આગળનો અંતિમ શ્લોક છે એ આપણે જોવો છે. પ્રથમ સર્ગ આ શ્લોકથી આપણો પૂર્ણ થશે અને આ આપણું જે યુનિટ છે એ પણ અહીંયા પૂર્ણ થશે. આ પ્રથમ સર્ગનો અંતિમ શ્લોક છે. પછી હવેથી બીજો સર્ગ શરૂ થશે, જેમાં રાજા દિલીપ કેવી રીતના સેવા કરે છે આવશે. તો આપણે આ શ્લોકને જોઈએ. નિર્દિષ્ટામ કુલપતિના સપર્ણશાલામ અધ્યાસ્ય પ્રયત પરિગ્રહ દ્વિતીય તચ્છિષ્યાધ્યયન નિવેદિતાવસાનામ સંવિષ્ટઃ કુશશયને નિશામ નિનાય. શ્લોકના હજી પણ ઘણા પ્રકારથી આપણે રાગથી પણ ઉચ્ચારણ કરી શકીએ. નિર્દિષ્ટામ કુલપતિના સપર્ણશાલામ અધ્યાસ્ય પ્રયત પરિગ્રહ દ્વિતીય તચ્છિષ્યાધ્યયન નિવેદિતાવસાનામ સંવિષ્ટઃ કુશશયને નિશામ નિનાય. ઘણા પ્રકારથી શ્લોકોનું ઉચ્ચારણ થઈ શકે છે. ઉચ્ચારણ તો એ જ રહેશે, પણ એના રાગ આપણે ઘણી પ્રકારથી કરી શકીએ. પણ આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કે શ્લોકનું ઉચ્ચારણ શુદ્ધ રહેવું જોઈએ. કેમ કે આપણે સંસ્કૃતજ્ઞ બનવું છે. આપણું ઉચ્ચારણ જ્યારે સ્પષ્ટ હશે ત્યારે રાગ પણ આપણે જે એના અંદર લાવશું તો એ છંદશાસ્ત્ર જ્યારે આપણે ભણવામાં આવશે, આપણા સિલેબસમાં પણ છે, આપણે જ્યારે એને ભણશું ત્યારે હજી એને વ્યવસ્થિત રીતના કેવા રાગમાં આપણે શ્લોકનું ઉચ્ચારણ કરી શકીએ એ પણ આપણે જોશું. તો શ્લોકનો સર્વપ્રથમ આપણે પહેલાં અન્વય જોઈ લઈએ. પ્રયત પરિગ્રહ દ્વિતીય સ કુલપતિના નિર્દિષ્ટામ પર્ણશાલામ અધ્યાસ્ય કુશશયને સંવિષ્ટ સન તચ્છિષ્યાધ્યયન નિવેદિતાવસાનામ નિશામ નિનાય. શ્લોકનો ભાષાંતર જોઈ લઈએ. પવિત્ર પત્ની સાથે ગુરુ વશિષ્ઠ નિર્દેશ કરેલી પર્ણકુટીરમાં જઈને દર્ભની શૈયા પર સૂતેલા રાજાએ મુનિ વશિષ્ઠના શિષ્યો દ્વારા કરવામાં આવેલ વેદપાઠ વડે રાત્રિને પ્રસાર થયેલી જાણી સવાર થઈ ગઈ એવું જ્ઞાન થયું. પ્રસંગ આવે એવો છે, છેલ્લો પ્રસંગ છે. અને રાજા દિલીપ જે હતા એ પર્ણકુટીરમાં આવી ગયા છે પવિત્ર પત્ની સાથે. પવિત્ર પત્ની એટલે રાજા દિલીપની પત્ની સુદક્ષિણા સાથે એ પર્ણકુટીરમાં પહોંચી જાય છે ગુરુજીના નિર્દેશાનુસાર. ગુરુ વશિષ્ઠે જે પ્રકારે એમને નિર્દેશ આપ્યા હતા એવી રીતના ત્યાં પહોંચી જાય છે. અને દર્ભની શૈયા પર સૂતેલા રાજાએ મુનિ વશિષ્ઠના શિષ્યો દ્વારા કરવામાં આવેલ, એટલે મુનિ વશિષ્ઠ ત્યાં નહોતા પણ એમના જે શિષ્યો હતા એ વેદનો પાઠ કર્યો એમના માટે થઈને. રાત્રિ પ્રસાર થઈ ગયેલી જાણી એટલે એમને એવો આભાસ થયો કે હવે રાત્રિ મારી જે છે એ પ્રસાર થઈ રહી છે ને હવે સવાર થઈ ગઈ. એટલે જે હવે સવાર થશે
ને હવેનું જે બધું વર્ણન જે હશે એ આગળના બીજા આપણે સર્ગમાં જોવામાં આવશે. શ્લોકમાં અમુક શબ્દો આવ્યા છે, એના આપણે અર્થ જોઈ લઈએ. વિશિષ્ટ શબ્દોના. પ્રયત પરિગ્રહ દ્વિતીય એટલે પવિત્ર ભાર્યા, દારા, કલત્રમ, પત્ની, આ બધા એક જ સમાનાર્થિક શબ્દો છે. દારા સ્ત્રીલિંગ છે, કલત્રમ નપુંસકલિંગ છે. દારા પુલ્લિંગ, દારા સ્ત્રીલિંગ થઈ જાય છે, પત્ની થઈ ગયું, અને ભાર્યા થઈ ગયું, કલત્રમ થઈ ગયું, એવા ઘણા બધા સમાનાર્થક શબ્દો છે. તથા પોતે દિલીપે એટલે પોતે દિલીપ પણ, એટલે પ્રયત પરિગ્રહ દ્વિતીય એટલે બીજો કોણ છે? એટલે દિલીપ. કુલપતિના એટલે ગુરુ વસિષ્ઠે, પર્ણશાલામ એટલે પર્ણ કુટીરમાં, નિશામ એટલે નિશા એટલે રાત્રિ, તો નિશામ નિનાય એટલે રાત્રિમાં સૂતા, એટલે રાત્રિ પ્રસાર થઈ ગઈ એવું સમજો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના શ્લોકોમાં આપણે જોઈ ગયા છે કે રાજા દિલીપની સમસ્યા લઈને ગુરુ વસિષ્ઠ પાસે પહોંચે છે અને એમની સમસ્યા બતાવે છે. સમસ્યાનું સમાધાન જે છે ગુરુ વસિષ્ઠ દ્વારા કહેવામાં આવે છે. અને હવે આગળનો જે બીજો સર્ગ છે એમાં કેવી રીતના નંદિનીની સેવા કરવામાં આવે છે એ વિશે આપણને વ્યાખ્યાન મળશે. છેલ્લે ફરીથી એક વખત આપણે શ્લોકનું ઉચ્ચારણ જોઈ લઈએ. અમુક ક્લિષ્ટ શબ્દો હોય તો એને પણ સ્પષ્ટ કરી દઈએ. નિર્દિષ્ટામ, રેફ ઉપર હોય તો એનું ઉચ્ચારણ પહેલાં કરી લેવાનું, એટલે રેફનું ઉચ્ચારણ ર થાય. નિર્દિષ્ટામ, શ છે, ટ છે અને અનુસ્વાર છે. નિર્દિષ્ટામ કુલપતિના સ પર્ણશાલામ. આપણે બધા ભૂલો એ કરી જઈએ કે સ બોલવામાં, શ બોલવામાં અને શ બોલવામાં ત્રણેયમાં ભૂલો બહુ કરીએ છીએ. તો અહીંયા જે છે એ તાલવ્ય શ છે. પર્ણશાલામ. અધ્યાસ્ય, અહીંયા દંત્ય છે એટલે દાંતથી બોલાશે. અધ્યાસ્ય. પ્રયત પરિગ્રહ દ્વિતીય, પ્રયત પરિગ્રહ દ્વિતીય. તચ્છિષ્યા, ત અર્ધો છ, ચ અને પછી છ છે, એમાં ઈકારની માત્રા છે એટલે તચ્છિષ્યા. એટલે ત તો એનો સ્તોહશ્ચુનાશ્ચુ સૂત્રથી તનો ચ થઈ જાય છે એટલે તચ્છિષ્યા. તચ્છિષ્યાધ્યયન એટલે તચ્છિષ્ય અધ્યયન, સવર્ણ દીર્ઘ થવાથી તચ્છિષ્યાધ્યયન એવું શબ્દ બની જાય છે. નિવેદિતાવસાનામ, નિવેદિતા અવસાનામ, નિવેદિત અવસાનામ, નિવેદિતાવસાનામ, અહીંયા પણ એવી રીતના. એટલે હવે આખું પદ એક વખત એક સાથે બોલીએ તો તચ્છિષ્યાધ્યયન નિવેદિતાવસાનામ. સંવિષ્ટઃ કુશશયને નિશામ નિનાય, સંવિષ્ટઃ કુશશયને નિશામ નિનાય. નિર્દિષ્ટામ કુલપતિના સપર્ણશાલામ અધ્યાસ્ય પ્રયત પરિગ્રહ દ્વિતીય. તચ્છિષ્યાધ્યયન નિવેદિતાવસાનામ સંવિષ્ટઃ કુશશયને નિશામ નિનાય. આવી રીતના આપણો અહીંયા ત્રીજું યુનિટ અને રઘુવંશનો પ્રથમ સર્ગ પૂર્ણ થાય છે. ચોથા યુનિટમાં આપણે પ્રશ્નો છે, પ્રશ્નોના જવાબ છે, જે આપણે વિદ્યાર્થી મિત્રો વાંચીને અને એના ઉત્તરો જોઈને આપણે પ્રયત્ન કરવો, જેથી આપણે પરીક્ષામાં મોટા પ્રશ્નો જે પૂછાય છે તો પ્રાયઃ એમાંથી જ પૂછાતા હોય છે. તો એ આખું યુનિટ, ચોથું યુનિટ જે છે એના માટે જ રાખવામાં આવ્યું છે, જેથી આપણે એ સમીક્ષાત્મક પ્રશ્નોને ભણીએ અને મોટા પ્રશ્નો માટે થઈને ત્યાંથી જ આપણે શું કહેવાય, આપણું જે પ્રિપરેશન છે એ ત્યાંથી આપણે કરી શકીએ. તો આટલું કહીને આપણે હજી અમુક એમાં શ્લોકો ઉપરથી જે તમારી પ્રગતિ ચકાસો કરીને પ્રશ્નો બનાવવામાં આવ્યા છે, જે આપના પાઠ્યપુસ્તકમાં છેલ્લે પણ છે સ્વાધ્યાય કાર્યમાં, તમારી પ્રગતિ ચકાસો. કાલિદાસે કરેલું નંદિનીનું વર્ણન આલેખો, રાજા દિલીપ નંદિનીનું અનુસરણ કેવી રીતે કરતા હતા
એ બધું વિસ્તૃત પ્રશ્નો છે. તમે એનું વ્યાખ્યાન રૂપમાં એને લખવા છે આ બધાના. એના માટે થઈને સંદર્ભ માટે થઈને શ્લોકો પણ વાપરી શકો છો. શ્લોકોનું વ્યાખ્યાન કરી શકો છો. મુનિ વશિષ્ઠ કોના પુત્ર હતા? આપણે અત્યારે ભણી ગયા છે કે બ્રહ્માના પુત્ર હતા. માનસ પુત્ર તરીકે બ્રહ્માના ગુરુ વશિષ્ઠને માનવામાં આવે છે. રાજા દિલીપને અને સુદક્ષિણા શેની સૈયા પર સૂતા હતા? એ પણ અત્યારે આપણા છેલ્લા શ્લોકમાં જોઈ ગયા છે કે કુશની સૈયા હતી, દર્ભની સૈયા હતી, એના ઉપર સૂતા હતા. અને નિશામ નિનાય એટલે રાત્રિ પ્રસાર કરી એવું. સુદક્ષિણા નંદિનીની સેવા કઈ રીતે કરે છે? તો એ પણ આપણે જોઈ લેવું છે. એ બધા શ્લોકોમાં આપણે વર્ણન પાછળના શ્લોકોમાં આવી જ ગયા છે એ બધાનું વર્ણન. તો આવી રીતના આપણે આ બધા શ્લોકો જે ભણવામાં આવ્યા છે એનું ઉચ્ચારણ શીખીએ, એના અન્વય શીખીએ, એના શબ્દાર્થ સમજવા જોઈએ, એનો ભાષાંતર સમજીએ, તો હું સમજું છું કે આપણું જે આ યુનિટ જે છે આપણે ભણ્યા છે એ સાર્થક થશે. સંદર્ભ ગ્રંથો જે લેવામાં આવ્યા છે આટલા બધા છે. અને આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. ધન્યવાદ. स्वाध्यायः